નમસ્કાર દોસ્તો, આપ જોયા છો સાયકલ દ્વારા સંચાલિત નવસારી લાઈવ। નવસારીમાં પૂરની સ્થિતિ સર્જાય છે ત્યારે પૂર બાદ સૌથી મોટું મહત્વનું કામકાજ છે અને એ છે બચાવ અને રાહતની કામગીરી। ત્યારે બચાવ અને રાહતની કામગીરી જે ચાલતી હોય છે એ દરમિયાન સૌથી વધુ મહત્વનું કામ હોય છે કે લોકોને સમયસર જમવાનું પહોંચે અને એ માટે આપ જોઈ રહ્યા છો તે રીતે નવસારી મહાનગરપાલિકા, ભારતીય જનતા પાર્ટી અને વિવિધ સામાજિક સંગઠનો દ્વારા આ સંયુક્ત પ્રયાસ થકી આ સેવા કાર્યો કરવામાં આવી રહ્યા છે અને આ સેવા કાર્યો જે થઈ રહ્યા છે ત્યારે આ સેવા કાર્યોમાં આપ જોઈ રહ્યા છો તે ફૂડ પેકેટ બની રહ્યા છે અને અનેક લોકોને આ ફૂડ પેકેટ બનાવવાની સાથે સાથે આ જે કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે શહેરના વિવિધ વિસ્તારો, શહેરના વિવિધ એરિયાઓમાં જ્યાં પાણી ભરાયું છે ત્યાં પાણી ભરાયું છે ત્યાં લોકો આ રીતે આ તૈયાર છે। આજે ગરમા ગરમ ખીચડી બનાવવામાં આવી છે અને આ ખીચડી લોકો સુધી પહોંચાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। આપ જુઓ છો ત્યારે તે અહીંયા એક નહીં, બે નહીં, પરંતુ અનેક સંગઠનો, અનેક લોકો અનેક રીતે આ કામ કરી રહ્યા છે અને આજે કામગીરી કરી રહ્યા છે। ત્યારે અહીંયા ભારતીય જનતા પાર્ટી દ્વારા એક અપીલ કરવામાં આવી હતી કે જે પણ કાર્યકર્તાઓ સેવા કરવા માંગતા હોય તે રામજી મંદિર ખાતે આવે। ત્યારે રામજી મંદિર ખાતે આ વિવિધ લોકો સેવા કરવા માટે સ્વૈચ્છિક રીતે ઉભરા છે। આમાં કેટલાક રાજકીય ચહેરાઓ પણ છે, કેટલીક નગર સેવિકાઓ પણ છે, કેટલાક ચેરમેનો પણ છે અને તમામ છે। તો ખાસ કરીને મહેન્દ્ર બ્રધર્સ જે કંપની છે, મહેન્દ્ર બ્રધર્સ કહેવાય છે કે સેવા કાર્યમાં નિર્ણય છે ત્યારે મહેન્દ્ર બ્રધર્સના કર્મચારીઓને પણ અહીંયા આજે ચાલુ પગારે રજા આપીને અહીંયા મોકલવામાં આવ્યા છે અને સેવા કાર્ય કરવા માટેની કામગીરી કરવામાં આવી છે। મહેન્દ્ર બ્રધર્સનું હમણાં જ નવસારી NMA દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને એ સન્માનનો આ સાચો અધિકાર એ છે કે કર્મચારીઓને પોતાના ત્યાં કામ કરવા માટે તો મોકલવામાં આવે, પણ આપ જુઓ છો તે રીતે અહીંયા સેવા કાર્ય કરવા માટે પણ કર્મચારીઓને મોકલવામાં આવ્યા છે અને આ છે રામજી મંદિર ખાતે ચાલતા આ ફૂડ પેકેટના પેકિંગની કામગીરી ચાલી રહી છે। ત્યારે અલગ અલગ આપ જોઈ રહ્યા છો તે રીતે અલગ અલગ લોકો સેવા કરવા આવી રહ્યા છે। કેટલાય વિસ્તારોમાંથી આ લોકો અહીંયા આ કામ કરી રહ્યા છે। જુઓ છો તેમ રીતે તમામને અને ફૂડ પેકેટ બનાવવામાં આવી રહ્યા છે। જે ફૂડ પેકેટ બનાવવામાં આવી રહ્યા છે ત્યારે વિવિધ લોકો આ સેવામાં જોતરાયા છે અને ખાસ કરીને મેં અગાઉ કીધું તેમ કે મહેન્દ્ર બ્રધર્સની ટીમ અહીંયા કામે લાગી છે। મહેન્દ્ર બ્રધર્સના કામો કારણ કે અહીંયા મહેન્દ્ર બ્રધર્સ દ્વારા આ તમામ જે કર્મચારીઓ છે એમને અહીંયા ચોક્કસ કામે ઉતારવામાં આવ્યા છે અને આપ જોઈ રહ્યા છો તે રીતે તમામ વિસ્તારમાં લગભગ ઓછામાં ઓછા અહીંયાથી 10,000 જેટલા ફૂડ પેકેટ અત્યારે નીકળી ગયા છે। નવા ફૂડ પેકેટ અહીંયા બની રહ્યા છે। ત્યારે આ ચહેરાઓ છે આમ તો જનરલી આ ડાયમંડનું કામ કરતા ચહેરાઓ છે, પરંતુ આજે લોકોને ભોજન પીરસવા માટેની કામગીરીમાં જોતરાયું છે। તો અલગ અલગ સંગઠનો અલગ અલગ રીતે આપ જોઈ રહ્યા છો તે રીતે તમામ લોકો અહીંયા આ સેવા કાર્યમાં જોડાયા છે અને આ સેવા કાર્યની સાથે સાથે અહીંયા તમામ જે વિસ્તારો છે એ વિસ્તારોમાં એક પણ વ્યક્તિ ભૂખો ન રહે, એક પણ વ્યક્તિને ભોજન ન મળે તે માટેના અહીંયા ફૂડ પેકેટો તૈયાર કરી દેવામાં આવ્યા છે। જુઓ છો તે રીતે અને આ ખાવાનું જે છે એ કેટલું ટેસ્ટી છે જુઓ કે આ નેતાઓ પણ આ જ ખાઈ રહ્યા છે। આ નેતાઓ પણ જુઓ છો તે રીતે કે મારા ગરીબને જે અનાજ જાય છે, મારા ગરીબને જે ભોજન જાય છે એ યોગ્ય છે કે ક્વોલિટીનું છે। જનરલી એવું હોય કે અલગ અલગ દરજ્જા હોય છે કે નેતાઓ માટે અલગ હોય અને કાર્યકર્તાઓ અથવા તો ગરીબો માટે અલગ હોય, પણ અહીંયા જુઓ છો તે રીતે કે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર આ નેતાઓ પણ અહીંયા સેવા કાર્ય કરતા એમ પણ આ જ ખાય છે જે અહીંયા લોકો માટે પીરસવામાં આવી રહ્યું છે। અને આ સામાન્ય માણસની ખીચડી અને કહેવાય છે કે ખીચડી એ આપણી ગુજરાતી ઓળખ છે અને ખીચડી અને આ ખીચડી અહીંયા વઘારેલી ખીચડી એટલે અહીંયા ચોક્કસ આ નેતાઓ પણ આરોગી રહ્યા છે। આ જ છે આ નવસારીની તારીખ કે દરેક લોકોને સૌને સરખી રીતે સમાન રીતે રાખવામાં આવે અને એ પ્રક્રિયા અહીંયા જોવાઈ રહી છે। જોજો ભાઈ, તમે પણ તમારી આજુબાજુના વિસ્તારમાં ક્યાંક ફૂડ પેકેટ ન પહોંચે તો ફરિયાદો ના કરતા, બૂમાબૂમ ના કરતા તમે પણ તમારા વિસ્તારના લોકોને ફૂડ પેકેટ ના પહોંચે તો તમે તમારા ઘરે બનાવીને પણ ખાવાનું આપી શકો છો। એ સેવા પણ મહત્વની સેવા છે કારણ કે તંત્ર અને બીજા લોકોની એક મર્યાદા હોય છે કે બધી જગ્યાએ ના પહોંચી શકે। તો આજે ચોક્કસ કાલે મને એક શાંતાદેવ રોડથી એક ફોન આવ્યો હતો કે અમે અમારા આખા એપાર્ટમેન્ટમાં ઘરેથી થેપલા બનાવીને બધાને આપ્યા છે, અમને ખાલી દૂધ મળે એવી વ્યવસ્થા કરજો। તો એ જે એપાર્ટમેન્ટને અમને ફોન કર્યો તો એપાર્ટમેન્ટને સલામ છે, એને આખા થેપલા બનાવીને આખા એપાર્ટમેન્ટ અને અન્ય લોકોને પણ આપ્યા હતા। ત્યારે આપ જોઈ રહ્યા છો તે રીતે અહીંયા કોઈ પણ ભેદભાવ વગર ડેપ્યુટી મેયર, કારોબારી સમિતિના અધ્યક્ષ, ભાજપના નેતાઓ પણ આરોગી રહ્યા છે આ ખીચડી। તો બીજી તરફ ખુદ મેયર અશોક ધોરાજી આ જુઓ છો આ રીતે દોડધામ કરીને
લોકોને આ અનાજ પહોંચે, લોકોને આ પહોંચે તેની ચિંતા કરી રહ્યા છે. કયો વિસ્તાર બાકી છે, કયા વિસ્તારમાં કોણ ગયું, શું પરિસ્થિતિ, તેની તમામ જે છે તો આપ જુઓ છો તે રીતે કયો હિસાબ, કયા ફૂડ પેકેટ ક્યાં પહોંચ્યા એના પણ અહીંયા હિસાબ રાખવામાં આવી રહ્યો છે. તો આ તમામની કાળજી રાખવામાં આવી છે કે એક એક માણસ એક એક વિસ્તાર સુધી આ ફૂડ પેકેટ પહોંચે, કોઈ માણસ ભૂખ્યો ન સૂવે. અને એ જ આ પરમાર્થનું કામ કરવા માટે કોઈ જગ્યાએ પહોંચીને ફોટા પડાવવાની જગ્યાએ પોતે ઉભા રહી પોતે કામ કરે છે. અશોકભાઈ, તમારા માટે પડકાર છે. આપ આવ્યા ત્યારથી મહાનગરપાલિકામાં આપની પાસે સુવિધાઓ કરતા સમસ્યાઓ વધારે આવી છે, પડકારો છે. આ પડકારોને કેવી રીતે જોઈ રહ્યા છે? અમારા કાર્યકર્તાઓ જ્યારે મારી સાથે હોય ત્યારે અમારા બધા જ પડકાર ઝીલવા અમે તૈયાર છીએ. તમે જોઈ શકો છો કે અમારા બધા જ કાર્યકર્તાઓ મારી સાથે ખડે પગે 3 દિવસથી ઊભા છે અને જે પણ વ્યવસ્થા કરવી પડે એ બધી જ અમે કરવા તૈયાર છે. આજે સવારે 7:30 વાગે મારા મનપાના તમામ અધિકારીઓને બોલાવીને અમે મિટિંગ કરી. આજે સવારે અલગ અલગ વિસ્તારની અધિકારીઓની ટીમ બનાવી દીધી, ટીમની સાથે બોટ આપી દીધી. અત્યારે ફૂડ પેકેટ બની રહ્યા છે. હમણાં 1 કલાકમાં 13,000 જેટલા લોકોને શહેરની અંદર આ ફૂડ પેકેટ, ગરમ ફૂડ પેકેટ એમને ખાવા મળી જશે. નાના બાળકો માટે દૂધ અને બિસ્કિટની પણ વ્યવસ્થા કરી છે. અને આજ સાંજે જો પાણી નહીં ઉતરે તો ફરી પાછી એ જ લોકો માટે છેલ્લા 2 દિવસથી ચાલે છે. બધા માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. 2500 જેટલા લોકોને આપણે શિફ્ટિંગ કર્યા છે 12 જગ્યાએ. એમને પણ સવારનો નાસ્તો, 2 ટાઈમ જમવાનું, રહેવાનું, પાણીની વ્યવસ્થા, આરોગ્યની વ્યવસ્થા બધું જ કર્યું છે. કોઈ જગ્યાએ કોઈ તકલીફ પડે તો અમે અધિકારીઓના નંબર આપ્યા છે. અમારી સાથે લાઇઝનિંગ કરીને અમે તરત વ્યવસ્થા કરીએ છીએ. અશોકભાઈ, નવો પડકાર હવે ઉભો થશે. અત્યારે તમે ફૂડ પેકેટ પહોંચાડીને રાહત કરશો, પરંતુ સૌથી મોટો પછી પડકાર થશે પૂર બાદ સફાઈનો. તમારી પાસે મર્યાદિત કર્મચારીઓ છે. અહીંયા તો તમે ભાજપના નેતાઓને અપીલ કરી, સફાઈમાં તમારા કાર્યકર્તાઓ આવશે અને સફાઈના પડકારો બહુ મોટા હશે. કારણ કે માણસ કદાચ ખાશે પણ જો બીમાર પડશે તો એને પાછી જ મુશ્કેલી થશે. શું પડકારો, આ પડકારોને કેવી રીતે જુઓ છો? અમારી સાથે અમારા કાર્યકર્તાઓની ટીમ છે. પાણી જેવા ઉતરશે એટલે મારા સહિત મારા ચૂંટાયેલા સભ્યો, મારી પાર્ટીના કાર્યકર્તા ભાઈઓ અને બહેનો અમે જાતે પણ સફાઈમાં જરૂર પડશે તો લાગશું. આજે સવારે જ મેં કોન્ટ્રાક્ટરો પાસેથી ટેન્કરો મંગાવ્યા છે. 10 પ્રાઇવેટ ટેન્કરો અને 5 કોર્પોરેશનના 15 પાણીના ટેન્કરો રેડી રહેશે. પાણી ઉતરશે એટલે ટેન્કરો સાથે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, સ્વયંસેવકો અને અમારી મનપાની ટીમના જે કર્મચારીઓ જે પાણી ભરાઈ ગયા છે એમાં બિચારા ફસાયા છે, પરંતુ એ નહીં આવી શકે તો અમારા કાર્યકર્તાઓ સાથે લાગીને આ સફાઈ અભિયાન ચલાવીશું. તો આ હતા અશોકભાઈ. આપ જોઈ રહ્યા છો તે રીતે કે તૈયાર ફૂડ પેકેટ થઈ રહ્યા છે અને ફૂડ પેકેટો પણ કોઈ જગ્યાએ ભૂતકાળમાં એવું થતું હતું કે એક જ જગ્યાએ ફૂડ પેકેટનો ઢગલો થઈ જતો હતો અને અન્ય જગ્યાઓ રહી જતી હતી, પરંતુ અહીંયા એક આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે તમામ વિસ્તારોમાં ફૂડ પેકેટ પહોંચે, તમામ લોકોને ફૂડ પેકેટ પહોંચે અને કોઈ માણસ આ ભૂખ્યો ના થાય એના માટેનો પ્રયાસ કરવાનો પ્રયાસ ચાલી રહ્યું છે. ત્યારે આ છે અહીંયા રાહત સામગ્રી પહોંચાડવાની કામગીરી. પરંતુ શહેરમાં અન્ય સ્થિતિ, જ્યાં જ્યાં અત્યારે પણ પાણી ભરાયા છે ત્યાં કેવી સ્થિતિ છે તેના અહેવાલો પણ મારા સહયોગીઓ આપી રહ્યા છે. તો ત્યાંની વિગતો જોઈએ કે શું છે હાલત શહેર અને જિલ્લાની. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.